વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં કુલ 17 કામોમાંથી 1 કામ મુલતવી અને 4 કામ નામંજૂર કરાયા હતા। ગણેશ ઉત્સવ અને નવરાત્રિમાં નક્કી કરેલ મર્યાદામાં 5 બેનરો લગાવી શકાશે। હિસાબી શાખા, કાર્યપાલક ઇજનેર, પશ્ચિમ ઝોનની કચેરી, પાણી પુરવઠા વિતરણ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો મંજૂર થયા હતા। પાણી પુરવઠા શાખાના 3 કામો નામંજૂર અને 1 કામ મુલતવી રખાયું હતું। વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂર કરવામાં આવ્યા છે, જે વિશે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 17 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 1 મુલતવી, 4 નામંજૂર અને 12ને મંજૂર કરવામાં આવી છે। કામની વાત કરીએ તો જે રાજ્ય સરકાર દ્વારા NPS એટલે નવીન વર્ધિત પેન્શન યોજના લાગુ કરવાની છે, એ અંતર્ગત 2 દરખાસ્તો હતી, જેમાં જે એમ્પ્લોયરનો ફાળો છે હવે પછી 14% કરવાની જે દરખાસ્ત છે એને મંજૂર કરવામાં આવી છે। કર્મચારીનો ફાળો 10% અને કોર્પોરેશનનો ફાળો 14% રહેશે। એવી જ રીતે મૈયાદ અને અશક્તતા માટે જે કોઈ સુધારા વધારા કરવાના છે, જેમાં ચાલુ નોકરી દરમિયાન 2005 પછી જે કર્મચારી નોકરી જોઈન કરી છે, ચાલુ નોકરી દરમિયાન અશક્તતા આવે અથવા મૈયાદ થાય તો કૌટુંબિક પેન્શન આપવાનું રહેશે। એ માટેના જે નીતિ નિયમો છે રાજ્ય સરકારે સૂચવેલા, એને લાગુ કરવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે। આ બંને દરખાસ્તોથી કોર્પોરેશન પર નાણાકીય ભારણ મળે એવું છે, પરંતુ કર્મચારીઓની આર્થિક સામાજિક સુરક્ષા માટે આ કામ કરવા માટે જરૂરી હોય કર્મચારીઓના હિતમાં આ બંને દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। 67-3C હેઠળ વાસણા રોડથી ઉપર શોભનાનગરથી બીનાનગર સુધી ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જે કામને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે। પૂર્વ ઝોન વોર્ડ નંબર 5માં પાણીની નળિકાનો જે ઇજારો હતો 70 લાખનો ઇજારો, તેમાં 20 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વહીવટી વોર્ડ 1 છાણી ગામ સોખડા પાસે બુસ્ટર બનાવવાનું કામ હતું, વધુ અભ્યાસ અર્થે આ કામને મુલતવી રાખવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારાથી નવીન વાલ ચેમ્બર તેમજ વાલ ચેમ્બર દુરસ્તી કરવાના કામનો ઇજારો હતો, જેને આ 3 ઇજારાને નામંજૂર કરવામાં આવ્યા છે। પાણી પુરવઠા શાખા દ્વારા સોમા તળાવ કે જેમાં લકડપીઠાની જમીનના બદલે અન્ય પ્લોટ ઉપર આ બુસ્ટરને શિફ્ટ કરવાથી પાઇપલાઇનના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં ફીડર નળિકાઓમાં ફેરફાર આવેલો છે, જેથી 2.57 કરોડનો વધુ ખર્ચ આવે એવું છે। એટલે ઓરિજિનલ ટેન્ડર 14 કરોડનું હતું, જગ્યા બદલવાના લીધે જે આનુષંગિક વધારે ખર્ચો છે એને મંજૂર કરી અને ટેન્ડરની રકમમાં 16,80,24,426ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા વોટર કુલર પેટે આરઓ સિસ્ટમ જે 25 લીટરની હતી એના બદલે 20 લીટર કરવા માટેની જે દરખાસ્ત આવી હતી, જેને નામંજૂર કરવામાં આવી છે। ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેટી શાખા દ્વારા ગાજરાવાડી 66 MLDના જે સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને 60% વધુ મુજબ 1,82,13,540ના ભાવપત્રને 2 વર્ષ માટે ઓએનડમ માટે મંજૂરી આપવામાં આવી છે। જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા પાલિકાની માલિકીના વિવિધ ટીપી સ્કીમના પ્લોટો, ખુલ્લા મેદાનો, રસ્તા પૈકીની જમીનો અને અકોટા સ્ટેડિયમ જે આગામી નવરાત્રિ નિમિત્તે ગરબાના હેતુ માટે જે સંસ્થાને ફાળવવામાં આવે છે, એમાં જે 1 થી 25 સુધીના કામો હતા કે જેમાં એક જ એજન્સીએ ટાઉન માગ્યું હોય એ લોકોને મંજૂર કરી અને ફાળવી આપવામાં આવે છે। અકોટા સ્ટેડિયમનું ભાડું ગત વર્ષની જેમ ફક્ત 4,000 રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવેલ છે। એ સિવાય જે અલગ અલગ ગ્રાઉન્ડો પર એક કરતાં વધુ સંસ્થાઓએ માગણી કરી હતી, એમાં ટીપી સ્કીમ 3 FP 843 વાળું ગ્રાઉન્ડ છે, જે અંબે યુવક મંડળને એ ગ્રાઉન્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું છે। એવી રીતે ટીપી સ્કીમ નંબર 18 FP 295 વાળું મણિનગર સોસાયટી પાસે માંજલપુર ખાતે આવેલું ગ્રાઉન્ડ સમસ્ત પાટીદાર સમાજ સંઘને ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને નવરાત્રિ મહોત્સવ માટે પ્રતિ પ્લોટ રસ્તા પૈકીની જમીન માટે ₹1 પ્રતિદિન ટોકન ભાડાથી આ ફાળવણી કરવામાં આવેલી છે। સયાજીનગર ગૃહની બાજુવાળો પ્લોટ છે ચંદ્રકલા ટ્રસ્ટને ફાળવવામાં આવેલો છે, અને આ રીતે તમામ ગ્રાઉન્ડો જે સ્ટેન્ડિંગમાં આવ્યા છે એમને ફાળવી આપવાના નિર્ણય લેવામાં આવ્યા છે। અને ત્યારબાદ હજુ બીજા કોઈ ગ્રાઉન્ડો આપવાના હોય તો એની યોગ્યતા તપાસી અને કમિશનરશ્રીને તમામ સત્તાઓ આપવામાં આવેલી છે। હાલમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લેતા ગણેશ ઉત્સવ તથા નવરાત્રિ મહોત્સવના આયોજકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી અને જે પ્રમાણે ગણપતિ મંડળોની
માગણી હતી, સ્થાયીના સભ્યોની પણ માગણી હતી, કાઉન્સિલરોની પણ માગણી હતી. મોટી સંકલનમાં નિર્ણય કરી અને આ ધાર્મિક હોર્ડિંગો 50 મીટરની ત્રિજ્યામાં જ્યાં સ્થાપન થયું હોય એનાથી 50 મીટરની ત્રિજ્યામાં 5 જેટલા હોર્ડિંગ કોર્પોરેશનની પરમિશન લઈને લગાડવાના રહેશે. જાહેરાતના કોઈ હોર્ડિંગ લગાડી શકાશે નહીં તથા 4 રસ્તા, સર્કલો, ઐતિહાસિક ઇમારતો, વોટર બોડી અને સરકારી ઇમારતો પર આ હોર્ડિંગ લાગી નહીં શકે. 15 દિવસ બાદ હોર્ડિંગ ઉતારી લેવામાં આવશે. ગણેશ ઉત્સવ અને નવરાત્રિ બંને તહેવારો દરમિયાન આ નીતિ લાગુ કરવામાં આવી છે. દબાણ શાખા દ્વારા ઢોરડબ્બા ખાતેના ગૌછાણમાંથી પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, પોટ્સ, કોડિયા તેમજ અન્ય પ્રોડક્ટ બનાવવા માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ અને ઇકો ફ્રેન્ડલી ગો પ્રોડક્ટ્સના વેચાણ કરવાથી શહેરીજનોને ધાર્મિક આરોગ્યલક્ષી સુખાકારી માટે દરખાસ્તમાં જણાવેલી વિગતો જોઈ તેને મંજૂર કરવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સુભાનપુરા બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનરી, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સ અને ઝોન પ્રમાણે વાલ્વનું સંચાલન કરવાનો જે ઇજારો છે 3 વર્ષ માટેનો, જેને મંજૂર કરવામાં 0.5% ઓછા દરે એટલે કે 17,98,920 ને મંજૂરી આપવામાં આવી છે. 67-3C હેઠળ બીજા 2 કામ હતા. વોર્ડ નંબર 12માં અકોડા દાંડિયા બજાર બ્રિજથી સાણિકપુરા જંકશન તરફ જતા રામપુરા બીએસસીપી મકાનોની બહારના મુખ્ય રસ્તા પર હયાત સુવર ટ્રંકમાં પડેલા ભંગાણને રિપેર કરવાના કામને જાણમાં લેવામાં આવ્યું છે. એ તો વોર્ડ નંબર 10માં ગોત્રી ખાતે આવેલા ગેરી કમ્પાઉન્ડમાં આઉટફ્લો ચેમ્બરની પાઇપો બદલવાની અને તેની આનુષંગિક કામગીરી જીપીએમસી એક્ટ કલમ 67-3C હેઠળ કરવાના કામને જાણમાં લીધું છે.